આ અમારું મોરબી ટંકારા મેમણ જમાતખાનું શાપોર ખાતે આવેલ છે. તેમાં વાર્ષિક પ્રોગ્રામ છે. આ દર વર્ષે અમે શાળાથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એમને અમે ઇનામ આપીએ છીએ. તેનો આ પ્રોગ્રામ છે. આમાં છોકરીઓમાં શિક્ષણનો ઉત્સાહ વધે તેના માટે અમે છોકરીઓને એક બબ્બે ઇનામ અમે પ્રોત્સાહિત વધારાના ઇનામો આપ્યા છે. જે કોમન બધાને આપ્યા છે એના કરતાં છોકરીઓને એક બબ્બે વસ્તુ અમે વધારે આપી છે. આ લગભગ 15 વર્ષથી ચાલે છે. આ પાંજે બચ્ચે કે ભણાયો, ભલે આકડો ટાઈમ ઓછો ખાઓ, હોટલે में ઓછા ઉનો, પણ બચ્ચે કે ભણાયો, બસ એ જ બીજો સંદેશ આ જ મેસેજ आहे. મેમણ કોમનો ઇતિહાસ જોઈએ તો આ દેશની આઝાદીમાં કોઈ એક કોમ્યુનિટીએ આર્થિક અને શારીરિક રીતે સૌથી વધારે ફાળો આપ્યો હોય તો તે મેમણ કોમ છે. મહાત્મા ગાંધીની સાથે શેઠ અબ્દુલ શકુર હોય કે સુભાષચંદ્ર બોઝ સાથે ડૉક્ટર હબીબ બારફાણી હોય, દરેક ક્ષેત્રમાં મેમણ હંમેશા આગળ રહ્યા છે. 1942 ક્વિક ઇન્ડિયા, ભારત છોડો અને સ્વદેશી વાપરોના જ્યારે એલાન થયું હતું ત્યારે મુંબઈ સાબુ સિદ્દીકી મુસાફરખાનાની પાસે મેમણોની ગોડાઉનો હતી. ઇમ્પોર્ટના લાયસન્સો મેમણોએ સરેન્ડર કરી દીધા અને મોટા મોટા ગોડાઉનોને જે ફોરેનનો માલ હતો એને આગ લગાડી દીધી. આ મેમણોનો ઇતિહાસ છે. મોરબી ટંકારા મેમણ જમાત સુરતમાં પ્રમુખ. હું અમારા મીડિયા તરફથી એક મેસેજ આપવા માંગુ છું અમારા સમાજને કીધું કે ભાઈ અમારો સમાજ ભણે અને આગળ વધે. જો ભણેગા હોય આગે बढ़ेगा. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. આજે અમારી આ જોઈને અમારી જે છોકરીઓએ જે બિસ્કીટ આપી છે અમારી સાથે ગટગટ ખુલે છે. હવે અલ્હમ્દુલિલ્લાહ અમારા બચ્ચા આવી રીતના ભણે અને સ્પીચ આપે એવી અમારી શુભેચ્છા છે અમારા બચ્ચાઓને. અમે જે લોકો આવ્યા છે અને જે લોકોએ ઇન્ટરેસ્ટ બતાવ્યું છે અમારા દિલ બહુ ખુશ થઈ ગયા છે એમાંથી અને અમારી આખી કમિટી ખુશ છે એમાંથી. જો એ જે એક જ મેસેજ આપીશ બધાને કે ભણાવો અને ભણાવો બચ્ચાઓને અને તમારા આપણા સમાજને ઉપયોગી થાવ, આપણા દેશની આપણા દેશને ઉપયોગી થાય તમારી શુભેચ્છા છે. હજી એમાં ઇનામ તો અમે તો આપ્યું જ છે અમારી કમિટી તરફથી, પણ અમારી બીજી સંસ્થાઓએ બી ઇનામો આપ્યા છે અને રોકડ બી આપ્યા છે અને બીજી બધી વસ્તુઓ બી આપી છે અને છોકરાઓની હોટલા અફઝાઈ માટે અમે લોકોને પુસ્તક પર બોલાવીને એમજી બી અપાવી છે. લગભગ અમારા લગભગ 700 છોકરાઓ ઇનામ આપવાના છે. જે રેન્કર છે એને અમે એક પર બોલાવ્યા છે અને એ લોકોને ઘણા ઇનામો આપ્યા છે અને જે કોચિંગ નર્સરી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જે રેન્કર છે એ લોકોને અહીંયા ઉપરથી બોલાવીને ઇનામ આપ્યા. અરે છોકરાઓમાં બહુ ઉત્સાહ જોવા મળે, એમાં મા બાપમાં બી બહુ ઉત્સાહ જોવા મળે. મોરબી ટંકારા એક જ મેસેજ આપો કે ભાઈ આપણા બચ્ચાઓને ભણાવો અને ખૂબ એજ્યુકેટેડ કરો તાકી અમારા દેશનું નામ રોશન થાય, અમારા હિન્દુસ્તાનનું નામ પૂરી દુનિયામાં રોશન થાય અને જે અમે સહી માયનામાં અમે હિન્દુસ્તાનનું નામ રોશન કરીએ એવી મારી બચ્ચાઓને આપી છે. છોકરાઓને એ જ કહું છું કે ભાઈ તમે ખૂબ ભણાવો તમારી બચ્ચાઓને ભણાવો અને 26મી જાન્યુઆરી જે આપણે જે મનાવીએ છીએ એ આપણને જે આઝાદી મળી છે અને સહી માયના